નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોચિંગ સહાય યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, જેની અંદર તમને ₹20,000ની સ્કોલરશિપ કોઈ પણ પ્રકારની સરકારી નોકરીની તૈયારી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. એટલે કે તમે પોલીસ ભરતીની તૈયારી કરતા હોય, ટેટ ટાટ પરીક્ષાની તૈયારી કરતા હોય, ડ્રાઈવર, કંડક્ટર, જીપીએસસી કે જીપીએસએસબી કે જીએસએસબી ની કોઈ પણ પ્રકારની પરીક્ષાની તૈયારી કરતા હોય, તમને ₹20,000ની સહાય કોચિંગ સહાય યોજના તરીકે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે અને એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે. તો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો સૌપ્રથમ તમે આ જોઈ શકો છો, જે ન્યૂઝપેપર કટિંગ છે એ પ્રમાણે નિયામક વિકસિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર વર્ષ 2026-27 માટે વિકસિત જાતિ કલ્યાણ દ્વારા અમલિત નીચે મુજબની યોજનાઓનો અમલ ઓનલાઈન કરવા બાબત. તો અહીંયા જે છે તમને ઓબીસી માટે કર્યું છે, પરંતુ એસસી, એસટી, ઓબીસી તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ જે છે એ આપવામાં આવે છે. વર્ષ 2026-27 અંતર્ગત નિયામક વિકસિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા નીચે મુજબની 3 કોચિંગ સહાય યોજનાનો અમલ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ આ વેબસાઇટ આપેલી છે એના મારફત કરવાનો થાય છે. વર્ષ 2026-27 અંતર્ગત વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓને નિયમ અનુસાર કોચિંગ સહાય યોજનાનો લાભ મેળવવા ઈ સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. તો યોજના તમે જોઈ શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ 1, 2, 3 ની પૂર્વ તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય યોજના 20,000 અથવા ખરેખર ચૂકવવાની થતી ફી બે પૈકી જે ઓછું હોય એ ચૂકવવામાં આવશે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો. ક્લાસ 1, 2 કે 3 ની તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તમને ₹20,000 અથવા તો તમે જે કોચિંગ લેવા માટે જે કોચિંગ ક્લાસીસ હોય એને ફી ભરો છો એ બંનેમાંથી જે ઓછું હોય એટલી તમને જે છે એ રકમ મળવાપાત્ર રહેશે. પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીઓને નીટ, જી, ગુજકેટ જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના 20,000 અથવા ખરેખર જે ફી હોય એ બંનેમાંથી જે ઓછી હોય એ ચૂકવવાની રહેશે. તો આ પ્રમાણે આ કોચિંગ સહાય યોજના માટે નીટ, જી, ગુજકેટ વગેરે જેવી પરીક્ષાની તૈયારી કરવા માટે પણ તમને ₹20,000ની સ્કોલરશિપ છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. અને છેલ્લે યોજના તમે જોઈ શકો છો. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીઓને આઈઆઈએમ, સીપીઈટી, એનઆઈએફટી, એનએલયુ જેવી ઓલ ઇન્ડિયા લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશ જવા માટે આપવી પડતી આઈએલટીએસ, ટીઓએફઈએલ અને જીઆરઈ જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના અંતર્ગત ₹20,000ની અથવા તમારી જે ફી હોય એ બંનેમાંથી જે ઓછું હોય એ ચૂકવવા માટે અમને જે છે એ જણાવવામાં આવેલ છે. તો આ 3 યોજના માટે તમે કોઈ પણ સરકારી નોકરીની તૈયારી કરતા હોય, નીટ, જી, ગુજકેટ વગેરે જેવી પરીક્ષાની તૈયારી કરતા હોય, આઈઆઈએમ, સીઈપીટી, એનઆઈએફટી, એનએલયુ વગેરે જેવી ઓલ ઇન્ડિયા લેવલની પરીક્ષાની તૈયારી કરતા હોય તમને જે છે એ ₹20,000ની સ્કોલરશિપ સરકાર દ્વારા આપવામાં આવે છે. આ સ્કોલરશિપ મેળવવા માટે તમારે જે છે એ ફોર્મ ભરવા માટે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ પર જતું રહેવાનું છે. 25/5/2026 થી તારીખ 31/8/2026 સુધી તમે ઓનલાઈન અરજી જે છે એ કરી શકો છો. તો 25/5/2026 થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે. તારીખ 31/8/2026 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. પોર્ટલ પર અરજી કર્યા પછી તમારે જે છે એ ઓનલાઈન ડોક્યુમેન્ટની નકલ લઈ તમે જે જિલ્લાની અંદર તમારું જે છે એ તાલીમ સંસ્થા આવેલી હોય એ સંસ્થા ખાતે જઈ અને અરજી કરારના 20 દિવસની અંદર જે છે એ જમા કરાવવાની રહેશે. એટલે કે તમે જે ઓનલાઈન ફોર્મ ભરો છો એની ઝેરોક્સ નીકાળી લેવાની છે, પ્રિન્ટ આઉટ, અને બીજા તમારા તમામ ડોક્યુમેન્ટ જે છે એ લઈ અને તમારે જે છે એ 20 દિવસની અંદર જે છે એ જિલ્લા નાયબ નિયામક શ્રી ની અથવા તો જિલ્લા સમાજ કલ્યાણની જે અધિકારી હોય તમારે ત્યાં જઈ અને 20 દિવસની અંદર જમા કરાવી દેવાના રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ હાર્ડ કોપી જિલ્લા કચેરીમાં જમા કરવાની તારીખથી ઓછામાં ઓછા 60 દિવસ સુધીમાં વિદ્યાર્થીનું કોચિંગ ચાલુ હોવું જોઈએ. એટલે કે તમારું જે છે એ 20 દિવસને ફોર્મ ભર્યું આજે ફોર એક્ઝામ્પલ, તો એના 20 દિવસ અંદર તમારે સમાજ કલ્યાણની કચેરી જઈ અને એ ફોર્મ જમા કરાવવાનું છે. અને એ ફોર્મ તમે જમા કરાવો છો એના 60 દિવસ પછી પણ તમારું કોચિંગ જે છે એ ચાલુ હોવું જોઈએ. ઉક્ત સમયગાળામાં અરજીઓની મંજૂરી પૈકી બજેટ જોગવાઈ લક્ષ્યને ધ્યાને લઈ મેરિટમાં સમાવેશ વિદ્યાર્થી તાલીમાર્થીઓને નિયમ અનુસાર અગ્રતા ક્રમ પ્રમાણે જે છે એ સહાય ચૂકવવામાં આવશે. તાલીમાર્થીને પસંદ કરવાની સંસ્થાના ધારાધોરણો અંગેની સંપૂર્ણ માહિતી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. તેમજ યોજના અંગે સંબંધિત અપડેટ જે છે એ વેબસાઇટ ચેક કરતા રહેવું. સંપૂર્ણ પ્રક્રિયાનો જે છે એ અભ્યાસ કરી પછી જ અરજી કરવી અને અધૂરા દસ્તાવેજો સાથેની અરજી જે છે એ નામંજૂર કરવામાં આવશે. અને જિલ્લા કક્ષાએ તમે જો નિયત સમય મર્યાદામાં હાર્ડ કોપી જમા કરાવશો નહીં તો પણ તમને જે છે એ આ સ્કોલરશિપ મળવાપાત્ર થશે નહીં. તો તમે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તમે આ યોજનાનો લાભ ચોક્કસથી મેળવજો. તમારા જે કોઈ પણ સરકારી નોકરીનું ફોર્મ ભરતા હોય એની અંદર જે ડોક્યુમેન્ટ જરૂર પડે છે એ ડોક્યુમેન્ટની આની અંદર જરૂર પડતી હોય છે. તો તમે ચોક્કસથી જે છે એ
આ સ્કોલરશિપ યોજનાનો લાભ મેળવજો અને તમારા તમામ મિત્રોને પણ આ માહિતી આપજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.